ભરૂચ નગરપાલિકા તંત્ર સતત કોઈક ને કોઈક કારણોસર વાદ વિવાદમાં રહેતું હોય છે, ત્યારે ફરી પાછા એક મોટા પ્રશ્નનો જવાબ નગરપાલિકાને આપવાનો વારો આવ્યો છે। કારણ કે વાત કરવામાં આવે ભુજ શહેરના લોટસ કોલોની વિસ્તારની, કે આ વિસ્તારમાં જે રોડ રસ્તા માટેના કામની માપણી કરવામાં આવી હતી, રાતના સમયે અધિકારીઓ પૂરેપૂરા રોડના માપ પ્રમાણે માપણી કરી ગયા હતા અને સવાર ઉગતાની સાથે જ તેઓએ જણાવ્યું કે હવે જેટલો રોડ બનેલો છે તેટલું જ કામ કરવામાં આવશે અને બાકીનું કામ પછી કરીશું। ત્યારે ત્યાંના સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। તેઓ કહી રહ્યા છે કે શા માટે એ કામ પછી કરવું, અત્યારે શા માટે નહીં। તેઓ જણાવી રહ્યા છે કે નગરપાલિકાના કર્મચારીઓને કોઈ જ પ્રકારે કામગીરી કરવી નથી, ફક્ત ને ફક્ત એસી વાળી ઓફિસમાં બેસીને તેઓ ખોટા વાયદાઓ કરી રહ્યા છે। આ ઉપરાંત તેઓ જણાવી રહ્યા છે કે જે આઈજી સાહેબનો બંગલો છે એ બંગલાનો ફક્ત ખૂણો જ તેઓને નડતરરૂપ બને છે, તો એ ખૂણા અંતર્ગત પણ લાંબો વાદ વિવાદ થયો હતો। ત્યારે આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે ત્યાંના સ્થાનિકો। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। बनावता हुआ है आपने खबर ही हुए ये गलती हमने खबर क्या नहीं है बचपन की ये ત્યારે આને વાતા ત્યારે કીધું મોટી સાહેબ ત્યારે કીધું તો કે જે જગ્યા રસ્તા માટે કોઈ આપવો એ મોટી વાત ના કરો હવે કીધેલું છે ના 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 અને અમે પૂરેપૂરી જગ્યા લેતા નથી। જે દુકાનો આવે છે કમ્પાઉન્ડ આવે છે બધું આ બધું જ આગળ અમે રાતના નિશાન કરી ગયા ઘરની અંદર સુધીના। અમે એક સિમ્પલ માંગણી કરીએ છીએ। આ જે સાહેબો આવ્યા છે રાતના જ આવીને ઘર સુધી માપણી કરી ગયા છે। અત્યારે સાહેબ એમ કહે છે કે અમે રોડ છે એટલું જ લઈએ છીએ, તો અમારું ખાલી એક જ સિમ્પલ સવાલ છે કે ભાઈ આઈજીના બંગલાથી જે માપણીમાં આવે છે એ કે પછી તોડશું, તો પછી શું કામ તોડશો? સિમ્પલ છે, વાદ વિવાદ ઊભો જ નહીં થાય। તમે ત્યાંથી તોડતા આવો તો અમે પણ તોડવા દેશું, પણ એના માટે જે એમ કહે છે કે તમે આ તોડવા નહીં દો તો અત્યારે પોલીસ ફોર્સ બોલાવશું, તો શું અમે આતંકવાદી છીએ? અમે ગુંડા છીએ? અમે બુટલેગર છીએ? અમે કોણ છીએ? અહીંયા પબ્લિક રહે છે, બાલ બચ્ચા છે, બધાના નાના નાના ઘર બધા લઈને બેઠા છે। નગરપાલિકા જવાબદાર હોય તો નગરપાલિકાના બધા અધિકારીઓ અહીંયા હાજર થાય, કેમ નથી આવતા સાહેબ? વોટ લેવા માટે તમે પહોંચી આવ્યા છો, અત્યારે પબ્લિક હેરાન છે, ત્રસ્ત છે, એના માટે કેમ દેખાતા નથી તમે અહીંયા? અમને જો પોલીસ લઈ જવામાં આવશે તો અમે આત્મવિલોપન કરશું અહીંયા। એનો જવાબદાર કોણ રહેશે એ જવાબ આપો અત્યારે। ભાઈ સિમ્પલ જવાબ છે કે આઈજીના બંગલાથી તોડતા આવો, શું કામ નથી તોડી રહ્યા? શું કામ બીવો છો એ તોડવાથી? અને અહીંયા કોઈ બોલે નહીં એટલે તોડવા માટે આવી ગયા છો? આ ઘર છે, હું ખાલી જમીન છે, હું કોઈ રહેતો નથી, એટલે એ અધિકારી છે એટલે એના માટે કાનૂન અલગ હોય, અને આ પ્રજા છે, ગરીબ પ્રજા, એટલે એનું સાંભળવાવાળું કોઈ નથી। તો પછી તમે સાહેબ વોટ લેવા ટાણે પણ ના આવતા જાઓ, ત્યારે પણ તમે કહી દો કે તમારા ગરીબ લોકોના વોટ અમને નથી ખપતા, ત્યારે તો તમે ગરીબો પાસે રાત ને દિવસ આમ ભીખ માંગવા માટે હાલ્યા આવો છો। અત્યારે આ પબ્લિકને ભીખ મંગાવો છો, આ પબ્લિક ભીખ માંગે છે। ત્રણ વાર કલેક્ટર પાસે ગયા હતા, કલેક્ટર સાહેબે આશ્વાસન દીધું હતું, અત્યારે કલેક્ટરની બદલી કરી દેવામાં આવી। કેમ? આ તોડ્યા પછી બદલી કરાય ને, પહેલા કેમ બદલી કરી? હા, એ કલેક્ટર સાહેબને બધી ખબર હતી, એ સાહેબે કીધું હતું। અત્યારે ભાઈ કહે છે તો સિમ્પલ છે કે તમે ત્યાંથી તોડતા આવો, પોલીસ કોઈને અડશે તો મજા નહીં આવે, સરકાર પોલીસને વચ્ચે નહીં લાવે, એ અત્યારેથી ચેલેન્જ કરીએ છીએ, નકર જેલની અંદર બી મારશું। હા, પોલીસને ભારે પાડી દેશું। ભાઈ જીવું છે, મરવું છે તો આમ નહીં તો આમ મરશું। જેમ બેને હમણાં વાત કરી એમ અત્યારે આગળ આઈજી સાહેબના બંગલા પાસે માર્કિંગ કરવામાં આવ્યું છે, એવું અહીંયા ભ્રમ ફેલાવવામાં આવે છે। અને જ્યારે કોઈ પણ રોડ બનતો હોય તો એ રોડનું કટિંગ કરવામાં આવે તો એ લાઇન બાય લાઇન કરવામાં આવે, તો વચ્ચેથી આ લોકો તોડી રહ્યા છે, જે લોકોના વસાહત છે, લોકોના ઘર છે, કેમ કે સામાન્ય લોકો છે, એમનું બોલવાવાળું કોઈ નથી, એમના નાના બાળકો ભલે ને રોતા હોય, આ મોંઘવારીની હાલતમાં એ ભલે ને ઘર વિહોણા થઈ જાય એ ચાલશે, પરંતુ આઈજી સાહેબનો એક ખૂણો ન તૂટવો જોઈએ। અને જ્યારે અમે એનો વિરોધ કર્યો તો ત્યારે આ પોલીસ તંત્રને પોતે ફોન કરીને આ લોકો બોલાવે છે કે વધારે પોલીસ બોલાવો। એટલે મારે અહીંયાથી કહેવાનું થાય માનનીય હર્ષભાઈને કે તમારી
પોલીસને અહીંયાથી સમજાવી દેજો કે હર્ષભાઈની જે નીચેની પોલીસ છે ને એનાથી અમે ડરવાના નથી. સૌથી પહેલી વાત એ થઈ ગઈ. બીજા નંબરની વાત એ થઈ ગઈ કે આઈજી સાહેબનો બંગલો છે ને એ સરકારી જમીન છે. તો જો તમે સરકારી જમીનનો ખૂણો ન તોડી શકતા હોય અને જે પ્રજા છે જેનાથી આ પૂરો દેશ ચાલે છે, લોકશાહી દેશ છે, એ પ્રજાના તમે ઘર તોડતા હો તો ધિક્કાર છે આ સરકાર ઉપર કે જે આ ધંધા કરી રહી છે. મારે અહીંયાથી બધા જનપ્રતિનિધિઓને કહેવાનું થાય કે ઢાંકણીમાં પાણી લઈ અને ડૂબી મારો. જો તમે આઈજી સાહેબનો ખૂણો ન તોડાવી શકતા હો ને પ્રજાના ઘર તોડાવવા માટે તમે તૈયાર થતા હો ને તો ઢાંકણીમાં પાણી લઈને તમે બધા ડૂબી મારજો. અમે તો આજે અહીંયાથી નથી છટવાના. જો આઈજી સાહેબના બંગલા પાસેનો ખૂણો તૂટશે તો અહીંયાને આગળનો તોડવા દેશું, બાકી અહીંયા મરી જશું પણ અહીંયાથી હટશું નહીં.